नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સંકલન સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયની અંદર ત્રીજો અધિકાર શરૂ કર્યો છે અને ત્રીજા અધિકારની પાંચમા સૂત્ર સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. છઠ્ઠું સૂત્ર અત્યારે આપણે વાંચનમાં લીધું છે, એનો કેટલોક ભાગ કર્યો છે સંકલનમાંથી, એનું વાંચન અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો સંકલનમાં પાના નંબર 243 ઉપર અહીંયા પાંચમા પેટાની અંદર કહે છે, એટલે કે બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે એ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવોને શરીર સારું હોય, ખાવા પીવાનું બરાબર મળતું હોય અને બહારના સંયોગ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે, અને તે પ્રતિકૂળ હોય તો જીવ ધર્મ ન કરી શકે, એ માન્યતા સાચી નથી. હવે આ જે પાંચમા પેટાની અંદર જે વાત કરવામાં આવી એની પહેલા સંકલનની અંદર ટીકાની અંદર જે નારકીના ઉત્કૃષ્ટ આયુનું વર્ણન કર્યું તે પછીથી એમને કેટલું આયુષ હોય છે પહેલી નરકમાં, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમીમાં, એ પછીથી કેટલીક વાતો અધ્યાત્મ અપેક્ષાએ રામજીભાઈએ લીધી અને એમાં ચોથી વાત એ લીધી હતી કે શરીર ગમે તેટલું ખરાબ હોય, ખાવાનું પણ મળતું ન હોય, પાણી પીવા મળતું ન હોય, એટલે પ્રતિકૂળતા ઘણી હોય છતાં પણ એ સમ્યક દર્શન એટલે ધર્મ કરવામાં એ પ્રતિકૂળ સંયોગો બાધક નીવડતા નથી. અને સિદ્ધાંત પ્રમાણે એમ કહ્યું કે કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી બાધક નથી, એટલે નરક ગતિમાં પણ આ સંયોગો જે છે એ એને બાધક નથી, એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એ વાત કરી અને પછી અહીંયા હવે પાંચમાની અંદર કહે છે કે એ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવોને શરીર સારું હોય, અનુકૂળતાની હવે વાત કહે છે. પેલી પ્રતિકૂળતાની વાત કરી કે પ્રતિકૂળતા હોય તો પણ સમ્યક દર્શન નરકમાં થઈ શકે છે. તો એના ઉપરથી એમ પણ નક્કી થાય કે અનુકૂળતા હોય તો ધર્મ થઈ શકે અને અનુકૂળતા ન હોય ને પ્રતિકૂળતા હોય તો ધર્મ ન થઈ શકે, એ માન્યતા સાચી નથી. પરને અનુકૂળ કરવામાં પ્રથમ લક્ષ રોકવું અને તે અનુકૂળ થયા પછી ધર્મ સમજવો જોઈએ, એવી માન્યતા ભૂલ ભરેલી છે. એટલે કે પરને અનુકૂળ કરી શકાતું નથી, પર અનુકૂળ પણ નથી ને પ્રતિકૂળ પણ નથી, પર પોતાનું પરિણમન કરી રહ્યું છે અને એમાં આપણે કલ્પના કરીએ છીએ કે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે. વાસ્તવમાં બીજો કોઈ પણ પદાર્થ, બીજું દ્રવ્ય આ દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ નથી. એટલે એ માન્યતા પણ ખોટી છે કે એ બીજાને અનુકૂળ કરીએ, પહેલા લક્ષ્યમાં રોકવું, અનુકૂળ કરીએ અને પછી અનુકૂળ થયા પછીથી ધર્મ સમજવો જોઈએ. તો એવી માન્યતા ભૂલ ભરેલી છે. કેમ કે ધર્મ પરાધીન નથી, ધર્મ પરાધીન નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, તે પરાધીન નથી પણ સ્વાધીન છે અને સ્વાધીનપણે પ્રગટ કરી શકાય છે. હવે અહીંયા છઠ્ઠામાં પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરી છે કે જો બાહ્ય સંયોગો અને કર્મોનો ઉદય ધર્મમાં બાધક નથી તો નારકી જીવો ચોથા ગુણસ્થાનથી ઉપર કેમ જતા નથી? પ્રશ્ન કર્યો છે
કે જો બાહ્ય સંયોગો અને કર્મોનો ઉદય ધર્મમાં બાધક નથી તો નારકી જીવો ચોથા ગુણસ્થાનથી ઉપર કેમ જતા નથી? એટલે એમને પાંચમું ગુણસ્થાન કે સાતમું ગુણસ્થાન કે એવું થતું નથી તો કેમ? અને ઉત્તર આપ્યો છે કે પૂર્વે જે જીવોએ પોતાના પુરુષાર્થની ઘણી ઊંધાઈ કરી છે અને વર્તમાનમાં પોતાની ભૂમિકા અનુસાર મંદ પુરુષાર્થ કરે છે તેથી ઉપર ચડતા વાર લાગે છે. એટલે કે પૂર્વે જે મિથ્યાત્વના ખૂબ પોષણ પૂર્વક જે ઊંધાઈ કરી હતી એને કારણે નરકની ગતિ થઈ અને હવે ત્યાં એ સમ્યક દર્શન પ્રગટ કરે ચોથું ગુણસ્થાન આવે પણ એથી વધારે આગળનો પુરુષાર્થ કરતા વધારે એમાં એકાગ્રતા વગેરેની જરૂર છે, સમય તો હોય પરંતુ તો એવો વિશેષ પુરુષાર્થ કરી અને ઉપરની ભૂમિકામાં જતા અહીંયા કહે છે કે વાર લાગે એટલે સમય અપેક્ષાએ ન સમજવું પરંતુ એના પુરુષાર્થની અપેક્ષાએ, કેમ કે એનો પુરુષાર્થ અહીંયા નારકી તરીકે એ મંદ પુરુષાર્થ હોય છે એટલે એ પાંચમા ગુણસ્થાનની દશા આવવામાં એને વધારે વાર લાગે. બીજી વાત એ છે કે પાંચમું ગુણસ્થાન જે પ્રગટ કરે છે એને બાહ્યમાં નિમિત્તો એવા હોય છે અને અહીંયા એને જયારે એવો પુરુષાર્થ નથી થઈ શકતો તો એને એવા નિમિત્તો પણ હોતા નથી, નરકની અંદર એવા નિમિત્તો પણ હોતા નથી. તો એ પછીથી સાતમા પેટામાં પ્રશ્ન કર્યો છે કે સમ્યક દ્રષ્ટિને નરકમાં કેવું દુઃખ હશે? તો એમાં વિસ્તાર કર્યો છે કે નરક કે કોઈ ક્ષેત્રના કારણે કોઈ પણ જીવને સુખ દુઃખ થતું નથી. નરક કે કોઈ ક્ષેત્રના કારણે કોઈ પણ જીવને સુખ દુઃખ થતું નથી. પોતાની અણસમજણના કારણે દુઃખ અને પોતાની સાચી સમજણના કારણે સુખ થાય છે. પર વસ્તુના કારણે સુખ દુઃખ કે લાભ નુકસાન કોઈ જીવને છે જ નહીં. અજ્ઞાની નારકી જીવને જે દુઃખ થાય છે તે પોતાની ઊંધી એટલે વિપરીત માન્યતા રૂપ દોષના કારણે થાય છે. બહારના સંયોગના કારણે દુઃખ થતું નથી. અજ્ઞાની જીવો પર વસ્તુને ક્યારેક પ્રતિકૂળ માને છે અને તેથી તે પોતાની અજ્ઞાનતાને કારણે દુઃખી થાય છે અને ક્યારેક પર વસ્તુઓ અનુકૂળ છે એમ માની સુખની કલ્પના કરે છે. તેથી અજ્ઞાની જીવ પરદ્રવ્યો પ્રત્યે ઈષ્ટ અનિષ્ટ પણ સેવે છે. સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોતી નથી. ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ અજ્ઞાની જીવોને જ હોય છે. પર પદાર્થ તો પર પદાર્થ છે. પર પદાર્થ પોતે પોતાનું જ પરિણમન કરે છે, બીજા કોઈ માટે કઈ જુદી જાતનું પરિણમન કરે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. તો હવે વિશેષ જે વાત એમાં લીધી છે, થોડી વધારે અધ્યાત્મની વાત લીધી છે, એ વાતને આપણે લઈએ પહેલા સર્વાર્થ સ્થિતિમાંથી આ છઠ્ઠા સૂત્ર અને વાંચનમાં લઈએ છીએ આપણે. એમાં નરક ગતિમાં જે કહેવામાં આવ્યું કે કેટલી સ્થિતિ અને દુઃખની હોય છે તો એ વાત લીધી. ઉન નરક में जीवों की उत्कृष्ट स्थिति क्रम से आ उत्कृष्ट स्थिति છે એ ખ્યાલમાં રાખવાનું. જગન્ય સ્થિતિ તો પહેલી નરકમાં 10,000 વર્ષ હોય છે, અહીંયા ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમ से પહેલી નરકથી સાતમી નરક સુધીમાં 1, 3, 7, 10, 17, 22 और 33 सागरोपम है. અને એ જરાક વાંચનમાં લઈએ, વિશેષ કોઈ વાત નથી પરંતુ આપણે એ પૂરું કરીએ છીએ. तो इस सूत्र में यथाक्रम इस पद की अनुवृत्ति होती है, એટલે કે એ જે ક્રમમાં કહેવાયું છે એ ક્રમમાં જ તમારે આ આંકડા આપવામાં આવ્યા એ લેવા. जिससे उन नरकों में भूमि के क्रम से एक सागरोपम आदि स्थिति का क्रम से संबंध हो जाता है. रत्न प्रभा में एक सागरोपम उत्कृष्ट स्थिति है, सर्करा प्रभा में 3 सागरोपम उत्कृष्ट स्थिति है, वालुका प्रभा में 7 सागरोपम उत्कृष्ट स्थिति है, पंख प्रभा में 10 सागरोपम उत्कृष्ट स्थिति है, धूम प्रभा में 17 सागरोपम उत्कृष्ट स्थिति है,
तम प्रभा में 22 सागरोपम उत्कृष्ट स्थिति है और महातम प्रभा में 33 सागरोपम उत्कृष्ट स्थिति है। અને પછી કહે છે કે પરા શબ્દ का अर्थ उत्कृष्ट है और सत्वानाम पद भूमियों के निराकरण करने के लिए दिया है। अभिप्राय यह है कि भूमियों में जीवों की यह स्थिति है, भूमियों की नहीं। એટલે એમાં બતાવવું એ છે કે એ ભૂમિમાં રહેલા જીવોની આ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, એમાં ભૂમિની વાત નથી, એટલા માટે એ શબ્દ સૂત્રમાં એ રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે। 378 महाबोलમાં કહે છે कि 7 भूमियों में फैले हुए अधोलोक का वर्णन किया, अब तिर्यक लोक का कथन करना चाहिए। અને પછી એમાં વધારે સમાધાન આપવા માટે શંકા કરી અને કહે છે કે તિર્યક લોક ય સંજ્ઞા ક્यों હોય, તો એમાં સમાધાનમાં કહે છે क्योंकि स्वयंभू रमण समुद्र पर्यंत असंख्यात द्वीप समुद्र तिर्यक प्रचय विशेष रूप से अवस्थित है, इसलिए तिर्यक लोक संज्ञा है। ने वे तिर्यक रूप से अवस्थित क्या है इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। एम કરીને પછી 7મું સૂત્ર કહે છે, એટલે એમાં બધે લોકનું વર્ણન આવે છે। અહીંયા આ ક્રમમાં ઉપરથી નીચે જે વાત હતી 7 નરકની અને એના પછી જે છે એની વાત આવે છે મધ્યલોકની, એમાં તિર્યક કયું એટલે આમ પહોળાઈમાં। તો 7મું સૂત્ર લઈએ એ પહેલા હવે અહીંયા જે રામજીભાઈ સંકલનમાં જે મહત્વની વાતો કેટલી લીધી છે અધ્યાત્મ અપેક્ષા એ આપણે પૂરી કરી છે। તો અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ નારકી જીવોને અનંત સંસારનું બંધન થાય તેવો કસાય ટળ્યો છે અને તેથી તેટલું સાચું સુખ તેમને નરકમાં પણ છે। સમ્યક દ્રષ્ટિ નારકી જીવોને અનંત સંસારનું બંધન થાય તેવો કસાય ટળ્યો છે, એટલે અનંતાનુબંધી ગયું છે, દર્શન મૌની ગયું છે, એટલે સમ્યક દર્શન થયું છે। તો હવે અનંત ભવ તો થવાના નથી, એ અપેક્ષાથી વાત છે। હવે જે વાત છે સમ્યક દ્રષ્ટિને માટેની, ભલે નરકમાં છે તો પણ એને માટેની વાત કરતા કહે છે કે સમ્યક દ્રષ્ટિ નરકમાં રહેલો જીવ એટલે સમ્યક દ્રષ્ટિ નારકી જીવને અનંત સંસારનું બંધન થાય તેવો કસાય ટળ્યો છે અને તેથી તેટલું સાચું સુખ તેમને નરકમાં પણ છે। જેટલો કસાય રહ્યો છે તેનું અલ્પ દુઃખ હોય છે, પણ થોડાક ભાવમાં તે અલ્પ દુઃખનો પણ તે નાશ કરશે। તેઓ પરને દુઃખદાયક માનતા નથી। સમ્યક દ્રષ્ટિની વાત છે, નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિની વાત કરી છે કે તેઓ પરને દુઃખદાયક માનતા નથી, પણ પોતાની અસાવધાનીને દુઃખનું કારણ માને છે, તેથી પોતાની અસાવધાની ટાળતા જાય છે। અસાવધાની બે પ્રકારની છે, સ્વસ્વરૂપની માન્યતાની અસાવધાની અને સ્વસ્વરૂપના આચરણની અસાવધાની। સ્વરૂપનો અનુભવ તો થયો, હવે એ સ્વરૂપ પ્રત્યે સાવધાની બે પ્રકારે કહેવામાં આવી। એક તો શ્રદ્ધા અપેક્ષાએ લેવાનું, એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ ચિંતન સતત રહે, એ શ્રદ્ધા તૂટે નહીં, એટલે સ્વસ્વરૂપની માન્યતામાં ક્યારેય દોષ ના આવે, અસાવધાની રહે, સતત એવી જાગૃતિ રહે। સ્વસ્વરૂપની માન્યતાની જે અસાવધાની છે એ અસાવધાની એ સમ્યક દ્રષ્ટિ કરતો નથી, નરકમાં હોય તો પણ કરતો નથી, બીજે હોય તો પણ કરતો નથી, એમાં અસાવધાની એને હોતી નથી। અને બીજી જે અસાવધાની જે છે તે સ્વસ્વરૂપના આચરણની અસાવધાની। હવે સ્વસ્વરૂપના આચરણની શ્રદ્ધા તો બરાબર છે, છતાં પણ સ્વસ્વરૂપની શ્રદ્ધા બરાબર છે તો આચરણ પણ એવું હોવું જોઈએ, એ શ્રદ્ધા અપેક્ષા એ બરાબર હોવા છતાં પણ આચરણ થતું નથી, તો એમાં ક્યાંક અસાવધાની હોય છે। તો કિસ્સે છે સ્વસ્વરૂપના આચરણની અસાવધાની। તો તેમાંથી પહેલા પ્રકારની અસાવધાની એટલે શ્રદ્ધા અપેક્ષાએ જે અસાવધાની તો સમ્યક દર્શન થતા ટળી છે, અને બીજા પ્રકારની અસાવધાની છે આચરણની, તેને તે ટાળતા જાય છે। સમ્યક દ્રષ્ટિ એને ટાળે છે, પણ છતાંય હજી નરકમાં છે ત્યારે એને ગુણસ્થાન એવું આવતું નથી, પણ છતાંય ચોથા ગુણસ્થાનની દશામાં અસંખ્ય ભેદ પડે, ચોથા ગુણસ્થાનમાં પણ અસંખ્ય ભેદ પડે।
શ્રદ્ધા અપેક્ષા એ બરાબર છે, એની શ્રદ્ધા, પણ તે છતાંય જે ચારિત્ર નથી પણ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે, અને એ સિવાય હજી પ્રતિજ્ઞાપૂર્વક ચારિત્ર ગ્રહણ નથી કર્યું તો પણ એમાં કેટલાય ભેદ પડે છે. એટલે એ ભેદ જે છે તે જાગૃતિની અપેક્ષાએ, અથવા તો બીજી રીતે કહીએ તો કે અસાવધાનીને દૂર કરવાની અપેક્ષાએ એવા ભેદ પણ પડે છે, અને એ અસાવધાનીને ટાળતા જાય છે, વિશેષ જાગૃતિ રાખતા જાય છે. 8મું અહીંયા કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કરીને સમ્યક દ્રષ્ટિ થયા પછી જીવ નરક આયુષ્યનો બંધ કરતો નથી, પણ સમ્યક દર્શન પ્રગટ કર્યા પહેલા તે જીવે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો તે પહેલી નરકમાં જાય છે, પણ ત્યાં તેની અવસ્થા અહીંયા 7મા પેરેગ્રાફમાં જણાવ્યા મુજબની હોય છે. કેવી અવસ્થા હોય છે સમ્યક દ્રષ્ટિની એ વાત બતાવી. અને સમ્યક દ્રષ્ટિ આયુષ્ય પહેલા સમ્યક દ્રષ્ટિ થયો છે અને પછી આવતા ભવનું આયુષ્ય બાંધે છે તો ક્યાં જાય છે, અથવા તો સમ્યક દ્રષ્ટિ ને પહેલા આયુષ્યનો બંધ પડી ગયો છે અને પછી સમ્યક દર્શન થાય છે તો એના પછીના ભાવમાં ક્યાં જાય છે, એ સંબંધીની વાત આપણે 6 ઢાળામાં ગયા અધ્યાયમાં જ બહુ વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. હવે અહીંયા કહે છે 9માં બરાબર કે પહેલેથી ચોથી નરક સુધીથી નીકળીને મનુષ્ય થયેલા જીવોમાંથી લાયક જીવો તે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે. પહેલી નરકથી ચોથી નરક સુધીમાંથી સમ્યક દ્રષ્ટિ જે જીવો જે છે ત્યાંથી નીકળી અને એ પછીનો જે ભવ થાય, નરકમાંથી નીકળ્યા છે એટલે ઉત્કૃષ્ટ મનુષ્યનો ભવ થાય, તો એ જીવમાં એ જ ભવે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. કરે જ એવો નિયમ નથી, પણ કે છે કે પહેલીથી ચોથી નરક સુધીથી નીકળી અને મનુષ્ય થયેલા જીવોમાંથી લાયક જીવો તે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે. 5મી નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવો સાચું મુનિપણું ધારણ કરી શકે છે. 5મી નરકથી જે નીકળ્યા છે તે જીવો મનુષ્ય થાય, સમ્યક દ્રષ્ટિ છે એટલે, અને એ જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પ્રાપ્ત કરે એમ ન બને, પરંતુ 7મા ગુણસ્થાનની દશા સુધી તો પહોંચી શકે છે. એટલે 5મી નરકથી નીકળી અને મનુષ્ય થયેલા પાત્ર જીવો સાચું મુનિપણું ધારણ કરી શકે છે. અને એ પછી એ મુનિ દશા પછીથી એ દેવલોકમાં જાય, વૈમાનિક દેવ થાય, અને એના પછીના ભાવમાં ફરી પાછા જ્યારે ઉત્તમ મનુષ્ય થાય ત્યારે એ મુક્તિને પ્રાપ્ત કરી શકે. પણ જે 5મીમાંથી સીધા 5મી નરકથી નીકળ્યા છે એવા સમ્યક દ્રષ્ટિ મનુષ્ય થયા છે તો તે મુનિ દશા સુધી 7મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. આગળ કહે છે કે 6ઠ્ઠી નરકથી નીકળી અને મનુષ્ય થયેલા પાત્ર જીવો 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે. 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ તો છે પણ પછી 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે. નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવો 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે. અને 7મી નરકથી નીકળેલા જીવો ક્રૂર તિર્યંજ ગતિમાં જ જાય છે. આ ભેદો જીવના પુરુષાર્થની તારતમ્યતાના કારણે પડે છે. હવે અહીંયા એક વાત છે કે અહીંયા એમ નથી લીધું, અહીંયા પહેલીથી ચોથી નરક સુધી નીકળી મનુષ્ય થયેલા જીવોમાંથી લાયક શબ્દ મૂક્યો છે. એ લાયક શબ્દ મૂક્યો છે એટલે સમ્યક દર્શન સહિત છે એવો કદાચ કહેવાનો આશય ન હોય, પણ એવા લાયક જીવો શબ્દ મૂક્યો છે અને એ અપેક્ષાથી વાત હોઈ શકે. કેમ કે આ જે 7મી નરકથી નીકળેલા જે છે જીવો, જો એ સમ્યક દ્રષ્ટિ હોય તો પછી ક્રૂર તિર્યંજ તો થાય જ નહીં, એટલે અહીંયા લાયક જીવ મૂક્યું છે. પણ સમ્યક દ્રષ્ટિ હોય તો પછી 7મી નરકથી નીકળેલો હોય તો પણ 7મી નરકમાં પણ એને ત્યાં સમ્યક દર્શન થાય છે ને. સમ્યક દર્શન થયા પછી 7મી નરકે નથી જતો, પણ 7મી નરકે પણ સમ્યક દર્શન થાય છે. ગઈકાલે આપણે 6 ઢાળાના સ્વાધ્યાયમાં વાતને સમજ્યા છીએ. એટલે અહીંયા આપણે એમ જ સમજવાનું કે લાયક જીવો છે, પાત્ર જીવો છે, એ અપેક્ષાથી રામજીભાઈ સંકલનમાં વાત લીધી છે. પણ સમ્યક દ્રષ્ટિ હોય તો પછી એ પણ ઉત્તમ મનુષ્ય થાય 7મી નરકેથી નીકળીને. ભલે એ પછી ત્યાં આગળનો પુરુષાર્થ ઓછો કરે ધારે કરે એ વાત જુદી છે,
તો અહીંયા માત્ર સમ્યક દર્શન સિવાય લાયક શબ્દ ને લઈ અને વાત કરી છે. તો એ રીતે જો જઈએ તો 1લી થી 4થી નરક સુધી માંથી નીકળેલો જીવ એ મનુષ્ય થઈ અને એવો પુરુષાર્થ કરે તો એ જ ભાવમાં સમ્યક દર્શનથી માંડી અને મોક્ષ સુધીનો પુરુષાર્થ કરી શકે. 5મી નરકથી નીકળી અને મનુષ્ય થયેલા એ સાચું મુનિપણું ધારણ કરી શકે અને 6ઠ્ઠી નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવોને બદલે જો સમ્યક દ્રષ્ટિ હોય તો 5મા ગુણસ્થાન સુધી જઈ શકે. કદાચ એ પણ 7મા ગુણસ્થાન સુધી જઈ શકે. એટલે સમ્યક દર્શનની અપેક્ષાથી વાત ન લેતા લાયકની અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. અને એ રીતે જોઈએ તો 7મી નરકમાંથી નીકળેલો સમ્યક દ્રષ્ટિ જીવ જે હોય, એટલે કે 7મી નરકમાં હોય ત્યાં સમ્યક દર્શન પ્રગટ કર્યું અને ત્યાંથી નીકળે તો ઉત્કૃષ્ટ મનુષ્ય થાય. અને તો પછી એ સમ્યક દર્શન પૂર્વક એનું ગુણસ્થાન ત્યાં 4થું હોય તો એ આગળનો પુરુષાર્થ કરી શકે. એટલે અહીંયા લાયક તરીકે વાત મૂકી છે, સમ્યક દ્રષ્ટિ તરીકે વાત નથી આ 9મા પેરાની અંદર. પણ એ સમજી શકાય છે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જ્યારે સમ્યક દર્શન સહિત એ ત્યાં નીકળે છે તો મનુષ્ય થાય તો ઉત્તમ મનુષ્ય થાય છે. કેટલીક વખત એવું પણ થતું હશે, આપણે જે પહેલા સમજ્યા છે તે રીતે મનુષ્યનું આયુષ્ય તો બંધાયું હોય અને પછી સમ્યક દર્શન થયું હોય તો ભોગભૂમિના મનુષ્ય કે તિર્યંત થાય છે. અને તિર્યંતનું આયુષ્ય બંધાયું હોય અને પછીથી સમ્યક દર્શન થયું હતું. એ વાત કદાચ અહીંયા પણ એ રીતે નારકી જીવને પણ લાગુ પડી શકે. 10મું અહીંયા લીધું છે, પ્રશ્ન કર્યો છે કે સમ્યક દ્રષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે તો ત્યાં તો જળ કર્મનું જોર છે, કર્મને કારણે ગયો ને, અને જળ કર્મ જીવને નરકમાં લઈ જાય છે તેથી જવું પડે છે. આ વાત ખરી છે કે નહીં? કર્મ બધું કરે, કર્મને કારણે જ બધું થાય, આ જે માન્યતા જે છે એને કંઈક મર્યાદા છે. ક્યાં સુધી એ વાતને સમજવાની? તો કે છે કે એ વાતને વ્યવહાર નયના કથન તરીકે સમજવાની, વસ્તુ સ્વરૂપ એવું હોતું નથી. અધ્યાત્મ અપેક્ષાએ અને સિદ્ધાંત અપેક્ષાએ જરાક વિચાર કરીએ તો એને સમજવા જેવું છે કે કોઈ કર્મ જીવને રખડાવતું નથી, કર્મ જીવને નરકની ગતિ કે મનુષ્યની ગતિ કોઈ ગતિ કરાવતું નથી. જળ કર્મ જે છે એ કાર્મને રજકણોનો સમૂહ છે અને એનું ઉદય આવવો, એના ફળ આવવા અને એનું ખરી જવું, આ બધું એની ક્રિયાઓ એને કારણે થયા કરે છે. પણ એ કર્મ શરીર વગેરે નો કર્મ આ બધું જે છે એની ક્રિયાઓ જે કંઈ થઈ રહી હોય એ વખતે પણ એ જે આત્માની સાથે એ રહ્યા છે એ આત્મા એનાથી જુદો છે. એટલે આત્માની અંદર આત્માના પરિણામમાં એ કાંઈ ફેરફાર કરી શકતા નથી. એટલે આ મૂળભૂત સિદ્ધાંતની વાત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરે નહીં. નિમિત્ત કારણ થાય પણ પરિણામ કરે નહીં. તો પ્રશ્ન છે, સમ્યક દ્રષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, કોઈને નરકમાં જવું હોતું નથી. સમ્યક દ્રષ્ટિની ક્યાં વાત છે? કોઈને જવું નથી. છતાં કોઈક સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે તો ત્યાં તો જળ કર્મનું જોર છે અને જળ કર્મ જીવને નરકમાં લઈ જાય છે તેથી જવું પડે છે. આ વાત ખરી છે કે નહીં? તો અહીંયા તો અધ્યાત્મ સમજાવવું છે એટલે એ રીતે જ વાત લેવામાં આવી છે કે એ વાત ખરી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહીં, માટે જળ કર્મ જીવને નરકમાં લઈ જાય એમ બનતું નથી. જળ કર્મ જીવને નરકમાં લઈ જાય એમ બનતું નથી. સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ કોઈ જીવ નરકમાં જવા માંગતા નથી. છતાં જે જીવો નરક ક્ષેત્રે જવા લાયક હોય, એટલે કે એ સમયે એમની એવી યોગ્યતા હોય તો તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણામના કારણે તે ક્ષેત્રે જાય છે. તો એ તો જીવનું ત્યાં જવું થયું અને એ વખતે સાથે કાર્બન અને તેજસ શરીર પણ તેમની સાથે હોય છે. તેજસ શરીર અને કાર્બન શરીર એ તો પૂતગળ પરમાણુના સ્કંદ છે અને એ પૂતગળ પરમાણુમાં પણ ક્રિયાવતી શક્તિ છે. ક્રિયાવતી શક્તિ પૂતગળમાં પણ છે અને જીવમાં પણ છે. એટલે પૂતગળ પરમાણુ જે છે એ પોતાની ક્રિયાવતી શક્તિના પરિણમનના કારણે તે ક્ષેત્રે જીવની સાથે જાય છે. જીવ જે ક્ષેત્રે જાય છે એ વખતે એની સાથે જે કાર્બન શરીર અને તેજસ શરીર છે, જે અચેતન જળ છે, પૂતગળના સ્કંદ છે,
એ પણ સાથે જાય છે, તો એ સાથે પેલો જીવ એને લઈ જાય છે એમ નથી, પરંતુ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એ પણ પોતાની ક્રિયાવતી શક્તિના કારણે, કેમ કે ભૂતગળ પરમાણુમાં પણ ક્રિયાવતી શક્તિ છે, તો એ સ્કંદમાં પણ એવી ક્રિયાવતી શક્તિ છે, એટલે એ એમનું પરિણમન પણ એ રીતે ક્ષેત્રાંતર એ રીતે થાય છે, અને એ જ ક્ષેત્રે જીવની સાથે જાય છે, જીવની સાથે રહે છે. વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે. અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે, અને ઈચ્છા તે ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે. જો બીજી રીતે સ્પષ્ટતા લીધી છે, કોઈને જવું નથી એ તો ઈચ્છાની વાત થઈ, અને ઈચ્છા એ ચારિત્ર ગુણનો પર્યાય છે, વિકારી પર્યાય છે. ઈચ્છા થાય જ નહીં, કોઈ પણ પ્રકારની જીવને ઈચ્છા થવી એનો અર્થ જે છે કે જે ચારિત્ર ગુણ અંદરમાં જે છે સુખનો, એના કરતા એ વિપરીતપણે પરિણમન થઈ રહ્યું છે, તો એને એ રીતે કહેવામાં આવે છે કે ઈચ્છા ગુણથી શુદ્ધ ઈચ્છા ગુણ, અશુદ્ધ ચારિત્ર ગુણ છે, એનાથી વિપરીત રીતે જે છે તે ઈચ્છા છે. તો એટલે ઈચ્છાને ચારિત્ર ગુણનો વિકારી પર્યાય કયો છે. એટલે અંદરમાં ચાલી રહેલું ચારિત્ર ગુણ, એ અંદરમાં ચાલી રહેલા ચારિત્ર ગુણ નો વિકારી પર્યાય છે એમ ન સમજવું, પણ એનાથી વિરુદ્ધ પ્રકારે પરિણમન થઈ રહ્યું છે એમ સમજવાનું. તો એ વિકારી પર્યાય છે, ઈચ્છા થવી એ વિકારી પર્યાય છે. અને જે અભિપ્રાય જે છે એમાં તો એની શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે તો મિથ્યાત્વ છે, અને સમ્યક સાચી શ્રદ્ધા છે તો શ્રદ્ધા તો સમ્યક દર્શન છે. તો એ શ્રદ્ધા ગુણનો પર્યાય છે. તો પોતાના શ્રદ્ધા ગુણને અનુસરીને જ્યારે પર્યાય થઈ રહી છે, તો એ સમ્યક દર્શનની પર્યાયો છે. પણ એ વખતે ચારિત્ર ગુણને અનુસરીને બધી પર્યાયો થઈ રહી છે એમ વસ્તુ સ્વરૂપ નથી, એટલે એને ઈચ્છા વગેરે પણ હોય છે. તો દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે. આ મૂળભૂત સિદ્ધાંત છે. કોઈ ગુણ બીજા ગુણ પર કોઈ દબાણ કરતો નથી, એનાથી પ્રભાવિત થતો નથી. દરેક ગુણ પોતે પોતાનું પરિણમન કરે છે, અને એ બીજા ગુણ ઉપર કોઈ પણ પ્રકારના પરિણમન માટે કોઈ પ્રભાવ પાડે કે કંઈ પણ કરે, બદલાવ કરે એવું વસ્તુ સ્વરૂપ નથી. તો દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર પરિણમે છે, અને અસહાય છે, એટલે બીજાની સહાયથી પરિણમતા નથી. એને બીજાની સહાયની જરૂર હોતી જ નથી. એ ગુણ છે. ગુણને ભવન થવામાં, એનું પરિણમન થવામાં, એ જીવની અંદર હોય કે જળની અંદર હોય, કોઈ પણ ગુણ જે છે એ ગુણ છે, એટલે એનું ભવન સતત થાય જ, અને એ ભવન થવામાં બીજા કોઈની એને મદદની જરૂર હોય જ નહીં, એટલે તો એને ગુણ કહેવાય. દરેક અવસ્થાને વિશે દ્રવ્ય જે છે એનો એ ગુણ રહે છે, એટલે એને ગુણ કહેવામાં આવે છે. તો કે છે અહીંયા જે ઈચ્છાની વાત લીધી છે એમાં કે એ ચારિત્ર ગુણ જે અંદરમાં જે છે એનાથી વિપરીત એનું પરિણમન છે, એટલે એ વિકારી છે પર્યાય. અને શ્રદ્ધા ગુણ જો પર્યાય, તો એની શ્રદ્ધા તો સમ્યક થઈ છે. અને કોઈ ગુણ બીજા ગુણ ના પરિણમન કરાવતો નથી, એટલે દરેક ગુણ છે, દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર પરિણમે છે અને અસહાય છે. તેથી જીવની ઈચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવતી શક્તિનું પરિણમન તેનાથી, એટલે અભિપ્રાય અને ઈચ્છાથી સ્વતંત્રપણે થાય છે. ભલે ને એની ઈચ્છા હોય, પણ એ ક્રિયાવતી શક્તિ જેનું પરિણમન જે છે એ એનાથી જુદું સ્વતંત્રપણે થાય છે. એની ઈચ્છા પ્રમાણે કે એના અભિપ્રાય પ્રમાણે કે એ રીતે થતું નથી. તો કે છે કે જીવની ક્રિયાવતી શક્તિનું પરિણમન તેનાથી સ્વતંત્રપણે તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. તે ક્રિયાવતી શક્તિ એવી છે કે જીવને કયા ક્ષેત્રે લઈ જવો તેનું જ્ઞાન હોવાની તેને જરૂર નથી. ક્રિયાવતી શક્તિ, કેમ કે સ્વતંત્ર લીધું છે ને, તો સ્વતંત્ર છે તો ક્રિયાવતી શક્તિને પણ પછી એ વખતે ક્યાં જવું એ માટે બીજા જ્ઞાન ગુણ નો આધાર લેવો પડે એમ નથી. અહીંયા એમ કે છે સ્વતંત્રપણે તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. ક્રિયાવતી શક્તિ એવી છે કે જીવને કયા ક્ષેત્રે લઈ જવો તેનું જ્ઞાન હોવાની એ ક્રિયાવતી શક્તિને જરૂર નથી. ક્રિયાવતી શક્તિ એ જ રીતે પરિણમે છે. ત્યારે બધું એકબીજાની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ગુણો વચ્ચે પણ એ રીતે સમજી લેવાનું કે કોઈનો આધાર નથી, કોઈને સહાય કરતું નથી, પણ છતાંય બીજા ગુણોનું પરિણમન એ વખતે જે રીતે હોય એ રીતે જ હોય છે. અંદરમાં તો બધાનું શુદ્ધ પરિણમન જ હોય છે, અંદરમાં કોઈ ફેર પડતો નથી.
અને 12મા સમ્યક દર્શન થાય તો પણ આ ક્રિયાવતી શક્તિ વગેરે જે છે એ બધા ના પરિણામો જે છે એને કોઈ શ્રદ્ધા ગુણ કોઈ રીતે પ્રભાવિત કરે એવું વસ્તુ સ્વરૂપ નથી. એ જે થવા યોગ્ય છે તે રીતે એ બધું થાય છે એમ અહીંયા કહેવાનો આખો આશય છે. એટલે કોઈને નરકમાં જવું નથી સમ્યક દર્શન થયું હોય એને, અથવા તો અજ્ઞાની છે એને પણ કોઈને નરકમાં જવું નથી, છતાં એને એ રીતે જવાનું થાય છે. તો કે છે કે ક્રિયાવતી શક્તિ એવી છે કે જીવને કયા ક્ષેત્રે લઈ જવું તેનું જ્ઞાન હોવાની તેને જરૂર નથી. નરક આદિમાં જનારા તે જીવો તેમના આયુષ્ય પર્યંત તે ક્ષેત્રના સંયોગને લાયક હોય છે. એ એમની યોગ્યતા એ વખતે એવી છે, અને ત્યારે તે જીવોના જ્ઞાનનો ઉઘાડ પણ તે ક્ષેત્રમાં રહેલા જીવો તથા તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા લાયક હોય છે. એટલે બધું જ એ જ રીતે હોય છે. એ વખતે ત્યાં રહેલા પદાર્થોને જાણે, એ ક્ષેત્રમાં રહેલા જે જીવો છે તે આ બધું પણ પછી એમ જ હોય છે. એટલે ત્યાં નરકના સંયોગોને એ જાણે છે. ત્યાં તો નરક ગતિનો ભાવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો. નરક ગતિનો દોષ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો. તેથી યોગ્ય સમયે તેના ફળપણે જીવની પોતાની લાયકાતના કારણે નારકીનું ક્ષેત્ર સંયોગ રૂપે હોય છે. કર્મ તેને નરકમાં લઈ જતું નથી. કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કેવું તે તો માત્ર ઉપચાર કથન છે, વ્યવહારના એના કથન છે, ઉપચાર કથન છે. કર્મ લઈ જાય છે પણ એમ નથી હોતું કે એવું કર્મ ન હોય એને જાય, એમ પણ નથી હોતું. એવો જ નૈમિત્તિક સંબંધ છે. જીવે જેવા ભાવ કર્યા છે, એટલા બધા અશુભ ભાવ કર્યા છે, અને એને પાપના એવા બંધ પડ્યા છે, અને એ પાપના બંધને કારણે એવા સંયોગો એને મળવા જોઈએ એના ઉદય આવે ત્યારે, તો એ સંયોગો એને નરકમાં જ પ્રાપ્ત થાય, બીજે પ્રાપ્ત ન થઈ શકે. એટલે ત્યાં જ એ જાય. પણ છતાં પણ એમ કહેવામાં નથી આવતું કે કર્મને કારણે જીવ નરકમાં જાય છે. કેમ કે જો એમ કહેવામાં આવે તો પછી સિદ્ધાંત ખોટો પડે. કેમ કે કર્મ જે છે જળ છે, કર્મ છે તે જળ છે, અને જીવ છે તે ચેતન છે. તો જળ ચેતનના પરિણામ કરતો નથી, પણ એમાં જીવની એવી યોગ્યતા હોય છે એમ સમજવાનું છે. એટલે કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચાર કથન છે, એટલે વ્યવહારના એનું કથન છે. અને કર્મ નથી તો પછી કેમ નથી જતો એવો પ્રશ્ન ઉઠતો નથી. કેમ કે વસ્તુ સ્વરૂપ જ એવું છે કે એવા જ નૈમિત્તિક સંબંધ હોય છે. જે નરકમાં જાય એને એવા કર્મ હોય છે, જે નરકમાં જાય છે એને એવા કર્મનો ઉદય હોય છે, અને એવા સંયોગો એને એ પ્રમાણે હોય છે. એટલે બધાની વચ્ચે સંબંધ જે છે તે કર્તા કર્મ સંબંધને બદલે નૈમિત્તિક સંબંધ સ્થાપીએ તો ક્યાંય કોઈ રીતે સિદ્ધાંતમાં વાંધો આવતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તો પછી પૂતગળ દ્રવ્ય પણ સ્વતંત્ર છે, જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. તો પછી પૂતગળ પરમાણુ સ્વતંત્ર છે, પૂતગળ પરમાણુના સ્કંદ જે કર્મ નો કર્મ આ બધા પણ સ્વતંત્ર જ પરિણમી રહ્યા છે. કોઈની અસર નીચે પરિણમતું નથી. છતાંય મેળ એવો હોય છે, મેળ એવો જ હોય છે, વિપરીતતા હોતી નથી. એટલે એવો નૈમિત્તિક સંબંધ છે. અને એ નિમિત્તનું જ્ઞાન કરાવીએ છીએ ત્યારે જે અનુકૂળ એમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં જે અનુકૂળ હોય એને જ નિમિત્ત કહેવામાં આવે. એની ઉપર એનો નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. કયા કર્મ ઉપર એ નરક ગતિ માટેનો આરોપ આપવામાં આવે તો એને જે પાપ પ્રકૃતિના એવા જે ગતિના કર્મ જે છે એની ઉપર જ એ આરોપ આપવામાં આવે કે એને ગતિ નામ કર્મ જે રીતે ગતિના કર્મ એવા હતા એ નરકમાં લઈ જાય છે, એની ઉપર જ આરોપ આપવામાં આવે. એટલે બીજા કર્મ ઉપર એનો એ આરોપ આપવામાં આવતો નથી. આખી બધી વસ્તુ જે છે તે નૈમિત્તિક સંબંધથી આપણને સમજાય છે. તો કે છે કે કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કેવું તે તો માત્ર ઉપચાર કથન છે. જીવનો કર્મની સાથેનો નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે. પણ જ્યાં જ્યાં એ લખ્યું હોય ત્યાં દરેક વખતે કાઉન્સમાં એવું નથી લખતા કે ભાઈ આ જે છે એ ઉપચાર કથન છે કે વ્યવહાર કથન છે, આવું લખવામાં ના આવ્યું હોય દરેક વખતે. એમાં પણ કરણાન યોગના શાસ્ત્ર હોય એમાં સીધું આમ જ લખવામાં આવ્યું હોય કે આ કર્મને કારણે જીવને આમ થાય છે, આ કર્મના ઉદય હોય તો જીવને આમ થાય છે, વગેરે જે કથનો કરવામાં આવ્યા હોય
તો એ કર્ણાનુયોગની અંદર દરેક જગ્યાએ કાઉન્સમાં એવું કંઈ લખવામાં નથી આવતું, અથવા તો ત્યાં એવી સ્પષ્ટતાઓ દરેક વખતે કરવામાં આવે એવું હોતું નથી. પણ અધ્યાત્મ ગ્રંથની અંદર એની સ્પષ્ટતા કરવામાં આવે છે. અને કર્ણાનુયોગની અંદર પણ આચાર્ય ભગવાન શરૂઆતમાં કે પછીથી કે એની સ્પષ્ટતા એવી રીતે તો કરે છે કે આ આખો જે કર્મનો ગ્રંથ જે છે, તો એ કર્મની જે કંઈ વાત કરવામાં આવી છે, તો એ વખતે પણ સિદ્ધાંત તો એ જ રહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી ન શકે. એટલે આને એકાંતે સમજવાનું નથી કે કર્મને કારણે જ આમ થાય છે. આ બધી વાતો પણ કર્મના ગ્રંથમાં આવે જ છે, પણ દરેક જગ્યાએ પછી એ વાત લખવામાં ના આવી હોય એટલે કોઈ કર્ણાનુયોગનો અભ્યાસ કરે ને પછી એમ કે જો અહીંયા તો આવું કહ્યું છે, ઘુમટસારમાં આમ જ કહ્યું છે, અને તમે તો પછી કયો ગ્રંથ સાચો અમારે, તો એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્યાં પણ આચાર્ય ભગવાન તો સમજે છે અને એની સ્પષ્ટતા કોઈક વખત ત્યાં કરેલી હોય છે, પણ દરેક વખતે દરેક પાને દરેક વિધાનમાં એ સ્પષ્ટતાઓ હોતી નથી. દરેક કર્મના ફળ સંબંધીની વાત હોય, દરેક કર્મ કઈ રીતે બંધાય એના સંબંધીની વાત હોય, એ બધામાં એવી કોઈ વાત હોતી નથી. કેમ કે કર્મ બંધાય છે એમાં પણ કયા ભાવથી કેવું કર્મ બંધાય એવી રીતે ત્યાં વાત હોય, પણ વાસ્તવમાં આપણે જાણીએ છીએ કે જીવના ભાવ જીવને વિશે રહ્યા, અને જે દ્રવ્ય કર્મ બંધાય છે એ જ સમય બંધાય છે, તે છતાં પણ એવા જ કારણે રજકણો પાપના કે પુણ્ય પ્રકૃતિના આવે છે, છતાં પણ એ જીવના ભાવ એને બાંધતા નથી. એ વખતે એવો જ નૈમિત્તિક સંબંધ છે. આ સ્વતંત્રતાને તો આપણે પકડી રાખવાની, અને એમાં નૈમિત્તિક સંબંધને રાખીએ તો સિદ્ધાંતનો લોપ થતો નથી. એટલે અહીંયા કહે છે કે જીવનો કર્મની સાથેનો નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે, પરંતુ ખરેખર જળ કર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ બતાવવા માટે તે કહ્યું નથી. ખરેખર કર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ માનવું તે મિથ્યા છે. હવે એના પછીથી બીજી કેટલીક વાત એમણે લીધી છે જે ઉપયોગી થાય એવી, કેમ કે કેટલાક જે અહીંયા પરિમાણ વગેરે માપ વગેરેની વાત છે, એટલે એમણે લીધું છે કે 11માં સાગર માપ અથવા સાગરોપમ કહીએ છીએ, તો એનું માપનું અહીંયા આપ્યું છે કે એક સાગરોપમ અથવા તો એક સાગર એટલે 10 કરોડ ગુણ્યા 10 કરોડ અદ્દાપલ્પ, 10 કરોડ ગુણ્યા કરોડ, કરોડ ગુણ્યા કરોડ એને ગુણ્યા 10 એવા અદ્દાપલ્પ. અને અદ્દાપલ્પ એટલે એનું માપ આપ્યું છે કે અદ્દાપલ્પ એટલે એક ગોળ ખાડો જેનો વ્યાસ 1 યોજન એટલે 2000 કોષ અને ઊંડાઈ પણ એટલી જ હોય, તે ખાડામાં ઉત્તમ ભોગ ભૂમિના 7 દિવસના ઘેટાના કુણા વાળથી ઠાંસીને એને ભરવામાં આવ્યો હોય, તેમાંથી દર 100 વર્ષે એક વાળ કાઢવો, અને એ પ્રમાણે કરતા ખાડો ખાલી થતા જે વખત લાગે તે એક વ્યવહાર કલ્પ છે, એને વ્યવહાર કલ્પ કહેવામાં આવ્યો. અને એવા અસંખ્યાત વ્યવહાર કલ્પ એટલે એક ઉદ્ધાર કલ્પ, અને અસંખ્યાત ઉદ્ધાર કલ્પ એટલે એક અદ્દાકલ્પ. આ રીતે અદ્દાકલ્પ કહેવામાં આવે છે. અને આ રીતે અધવો અહીંયા એક અદ્દાકલ્પ જે કહ્યો, તો એવા 10 કરોડ ગુણ્યા કરોડ એવા બરાબર એક સાગરોપમ થાય છે. તો આ રીતે આ અહીંયા અધોલોકનું વર્ણન પૂરું થયું છે. હવે મધ્યલોકનું વર્ણન કરે છે. મધ્યલોકનું વર્ણન લઈએ એ પહેલા આપણે જરાક જૈન ભૂગોળ તરફ દ્રષ્ટિ કરીએ. આપણે શરૂઆતમાં આ વાત શીખી ગયા છીએ. આખો લોકાકાશનો આકાર વગેરે સમજી ગયા છીએ આપણે. અહીંયા અધોલોકની જે વાત કરવામાં આવી, તો એમાં 7 રાજુ કહેવામાં આવ્યું, અને એના પૂર્વ પશ્ચિમ પ્રમાણે 7 રાજુ છે, અને એ પછી પૂર્વ પશ્ચિમમાં ઘટતા જાય છે. એ તો જે મધ્ય ભાગમાં આવે છે ત્યાં સુધી ઘટતા પછી એ 1 રાજુ થઈ જાય છે, પણ ઉત્તર દક્ષિણ તો એ 7 રાજુ જ રહે છે. ઉત્તર દક્ષિણમાં કોઈ ફેર પડતો નથી. તો આ મધ્યલોક જે છે એનો પૂર્વ પશ્ચિમ જે વિસ્તાર લેવામાં આવ્યો એ 1 રાજુ હોય છે, અને ઉત્તર દક્ષિણ તો જે 7 રાજુ જે છે એ જ પ્રમાણે છેક સુધી ઉપર સુધી હોય છે. તો હવે મધ્યલોકની વાત જે છે એને તિર્યક લોક પણ કહેવામાં આવે છે, એની વાત કરે છે. પછી ઉજ્જવલ લોકની વાત આવશે, જ્યાં દેવો વસે છે તે. આપણે એમાં
ઉધ્વલોકની અંદર આ 7 ભૂમિ સમજ્યા છીએ, અને પહેલી ભૂમિના 3 ભાગ, અને એમાંથી ત્રીજો ભાગથી નરક, 7 નરકની શરૂઆત થાય ત્યાં પહેલી નરક, ને પછી એ પ્રમાણે એ જે 7 પૃથ્વી કહેવામાં આવી, 7 પૃથ્વીઓની વચ્ચે પણ જે 1000 યોજનનો ભાગ ઉપર નીચે ખાલી હોય છે, અને પછી આના 3 વાતાવરણ વગેરે આ બધું આપણે કર્યું છે. તો હવે મધ્યલોકનું વર્ણન. કેટલાક દ્વીપ સમુદ્રોના નામો મધ્યલોકના વર્ણનની અંદર. 7મું સૂત્ર અહીંયા છે, એમાં કહે છે કે જંબુ દ્વીપ લવણો દાદય શુભ નામાનો દ્વીપ સમુદ્રાહ. એનો અર્થ છે કે આ મધ્યલોકમાં શુભ નામ, સારા નામવાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વગેરે સમુદ્રો છે. દ્વીપ સમુદ્ર એ રીતે હોય છે. દ્વીપ પછી સમુદ્ર હોય એ જ નામનો, એ સમુદ્ર પછી પાછો દ્વીપ હોય, પછી એના પછી સમુદ્ર, એ પ્રમાણે જ મધ્યલોક છે. અને એને માટે ટીકામાં અહીંયા કહે છે કે સર્વથી વચમાં થાળીના આકારે જંબુ દ્વીપ છે, જેમાં આપણે અને શ્રી સિમંદર પ્રભુ વગેરે રહીએ છીએ. ત્યાર પછી લવણ સમુદ્ર છે, તેની ચારે બાજુ ધાતકી ખંડ છે, એટલે રાઉન્ડ, ગોળાકારે. એ જ રીતે તેની ચારે બાજુ કાળો દધી સમુદ્ર છે, તેની ચારે બાજુ પુષ્કરોલ દ્વીપ છે, અને તેની ચારે બાજુ પુષ્કરોલ સમુદ્ર છે. આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. એટલે આ આખો આકાર જે છે એ જે એના પછી પેલા જે લીધો થાળીનો આકાર, ત્યાર પછી એને ફરતો જ હોય, એમ જ એ રીતે લેવાનું છે. અને એ જે મધ્યલોક જે છે એની વાત અહીંયા કરી છે. તો દ્વીપ સમુદ્ર સૌથી વચમાં જે છે તે જંબુદ્વીપ છે, અને ત્યાર પછીથી સમુદ્ર આવે એટલે લવણ સમુદ્ર આવે, અને ત્યાર પછીથી દ્વીપ આવે એટલે ધાતકી ખંડ આવે, અને એના પછી કાળોદી સમુદ્ર આવે, અને એના પછી પાછો દ્વીપ આવે એટલે પુષ્કરોલ દ્વીપ આવે, અને એના પછીથી પુષ્કરોલ સમુદ્ર આવે. હવે મનુષ્યની વસ્તી વિશે આપણે જાણીએ છીએ કે 2.5 દ્વીપમાં મનુષ્યો હોય છે. તો એમાં આ જંબુદ્વીપ છે એમાં હોય, પછી ધાતકી ખંડ દ્વીપ છે એની અંદર હોય, એટલે 2 થયા. અને પુષ્કરોલ દ્વીપ જે છે એમાં પાછો અડધો ભાગ આખો જે છે કે જેમાં વચ્ચે જે પર્વત આવે છે તો એનાથી 2 ભાગ એના પડે છે, તો એમાં અડધો ભાગ જે અંદર તરફનો જે છે એમાં પણ મનુષ્યની વસ્તી છે. તો એમ 2.5 દ્વીપની અંદર મનુષ્ય ક્ષેત્ર હોય છે. ને આ રીતે દ્વીપ સમુદ્ર હોય છે. તો આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. અને સૌથી છેલ્લો દ્વીપ સ્વયંભૂ રમણ દ્વીપ છે, અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. અહીંયા એના પછીના સૂત્રમાં 8મા સૂત્રમાં કહે છે કે દ્વીપો અને સમુદ્રનો વિસ્તાર અને આકાર. તો દ્વીપ પૂર્વ પરિક્ષેપિણા વલય કૃતય. પ્રત્યેક દ્વીપ સમુદ્ર બમણા વિસ્તારવાળા, દ્વીર એટલે બમણા વિસ્તારવાળા, અને પહેલાના દ્વીપ સમુદ્રને ઘેરતા ચૂડી સમાન આકારવાળા હોય છે. હવે આ 7મા અને 8મા સૂત્ર ને આપણે સરવાળ સિદ્ધિમાંથી લઈએ એટલે થોડીક વધારે સ્પષ્ટતાઓ પણ થશે. તો 7મા સૂત્રની પહેલા જે ઉपोદ્ઘાત હતો તે આપણે કર્યો છે, અને હવે 7મા સૂત્ર નો વિસ્તાર અહીંયા 379માં બોલમાં કરે છે. जम्बू द्वीप आदि द्वीप है और लवणोद आदि समुद्र है. तात्पर्य यह है कि लोक में जितने शुभ नाम है उन नाम वाले वे द्वीप समुद्र है.
यथा जम्बूद्वीप नामक द्वीप, लवणोद समुद्र, घातकी खंड द्वीप, कालोद समुद्र, पुष्करव द्वीप, पुष्करव समुद्र, वारुणीवर द्वीप, वारुणीवर समुद्र, क्षीरवर द्वीप, क्षीरवर समुद्र, ऋतवर द्वीप, ऋतवर समुद्र, इक्षुवर द्वीप, इक्षुवर समुद्र, नंदीश्वर द्वीप, नंदीश्वर समुद्र, अरुणवर द्वीप और अरुणवर समुद्र। इस प्रकार स्वयंभू रमण पर्यंत असंख्यात द्वीप समुद्र जानने चाहिए। आ बीजा વધારે નામ પણ અહીંયા આપ્યા છે, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, એ બધા પણ અહીંયા વિસ્તારથી આપ્યા છે। અને છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર, એ છેલ્લો। હવે અહીંયા આગળ કહે છે 380 ની અંદર, अब इन द्वीप समुद्रों के विस्तार, रचना और आकार विशेष का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। तो ये 8मुं सूत्र કહે છે। અને 8મા सूत्रमा संकलन में बहु विस्तार नहीं, अहीं थोड़ो विस्तार कर्यो छे। अहीं कहे छे कि वे सभी द्वीप और समुद्र दूने दूने एटले बमणा बमणा दूने दूने व्यास वाले पूर्व पूर्व द्वीप और समुद्र को वेष्टित करने वाले और चूड़ी के आकार वाले है। એટલે જે નામ જે હવે આપવામાં આવ્યું એટલે એની આગળનો જે દ્વીપ હોય એનું જ નામ એના પછીના સમુદ્રમાં આપવામાં આવ્યું। એટલે અહીંયા કહે છે કે પૂર્વ પૂર્વ દ્વીપ और समुद्र, એના પછી સમુદ્ર, એ રીતે નામ એના હોય છે। અને ચૂડીના આકાર એના ફરતા એ રીતે હોય છે। તો એમાં 381 માં બોલમાં કહે છે द्वीप समुद्रों का विस्तार दूना दूना बमणा बमणा હોય છે। इस बात को दिखलाने के लिए सूत्र में द्वीर द्वीर इस प्रकार विप्सा अर्थ में अव्यावृत्ति वचन है। એટલે આ વ્યાકરણ અપેક્ષાએ વાત કરી, એમાં દ્વીર દ્વીર કહ્યું એટલે એમાં એક પછી એક બમણા બમણા થાય છે એવો એનો અર્થ આવી જાય છે એ સમાસ પ્રમાણે। तो प्रथम द्वीप का जो विस्तार है, लवण समुद्र का विस्तार उससे दूना है, एनाથી બમણો છે। प्रथम द्वीप का जो विस्तार है એટલે કે जम्बूद्वीप प्रथम, तो जो विस्तार है तो लवण समुद्र का विस्तार उससे दूना है, बमणो जो है। तथा दूसरे द्वीप का जो विस्तार इससे दूना है, એટલે લવણ સમુદ્રનો જે વિસ્તાર છે એના કરતા જે બીજો દ્વીપ જે એના પછીનો જે આવે ઘાતકી ખંડ દ્વીપ આવે એ એનો વિસ્તાર એના કરતા બમણો હોય। और समुद्र का इससे दूना है। इस प्रकार उत्तरोत्तर दूना दूना विस्तार है। तात्पर्य यह है कि इन द्वीप समुद्रों का विस्तार दूना दूना है, इसलिए सूत्र में उन्हें दूने दूने विस्तार वाला कहा है। જંબુદ્વીપનો જે વિસ્તાર છે એના કરતા એની આસપાસનો જે સમુદ્ર, જે લવણ સમુદ્ર છે એનો વિસ્તાર બમણો હોય। લવણ સમુદ્રનો જે વિસ્તાર છે એના કરતા એની આસપાસનો જે દ્વીપ, જે ધાતકી ખંડ કહેવાય એ બમણો હોય। તો એ રીતે એના વિસ્તારો આગળ 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 બમણા બમણા કરતા જવાના। હવે અહીંયા કહે છે कि तात्पर्य यह है कि इन द्वीप समुद्रों का विस्तार दूना दूना है, इसलिए सूत्र में उन्हें दूने दूने विस्तार वाला कहा है। હવે કહે છે कि ग्राम और नगर आदि के समान इस द्वीप समुद्रों की रचना न समझी जाए, इस बात के बतलाने के लिए सूत्रों में पूर्व पूर्व परिक्षेपिण यह वचन दिया है। अर्थात वे द्वीप और समुद्र उत्तर उत्तर एक दूसरों को घेरे हुए हैं, यानी आजू बाजू छे, यानी घेरीने छे। सूत्र में जो वलयाकृत वचन दिया है वह चौकर आदि आकारों में निराकरण करने के लिए दिया है। वलयाकृत એટલે આખું એને ફરીને છે એમ કહેવાનો આશય છે। ચારે બાજુ સમજી લેવાનું, એટલે ચાર ખૂણા પડે છે એવો અર્થ નથી સમજવાનો, પણ બધી આજુબાજુ બધે ફરીને છે એમ એનો અર્થ સમજવાનો છે। અહીંયા આપણે એક આકૃતિ જોઈએ છીએ જેથી વધારે થોડીક સ્પષ્ટતા પણ થઈ જાય, પછીથી વધારે વિસ્તારમાં તો આપણે લઈશું।
આ મધ્યલોક જે છે એ આ રીતે બતાવવામાં આવ્યું છે, વચ્ચે જંબુદ્વીપ ને પછીથી એક પછી એક લેવામાં આવ્યા છે. તો એમાં આ માત્ર જંબુદ્વીપનો જ ભાગ લીધો છે, એની પછીના જે છે એનું બીજું ચિત્ર છે. તો આ તો જંબુદ્વીપની રચના હશે ત્યારે આપણે જોઈશું. પણ અહીંયા આપણી પાસે એક બીજી આ આકૃતિની અંદર લેવામાં આવ્યું છે કે જુઓ અહીંયા જંબુદ્વીપ બતાવવામાં આવ્યો છે, ત્યાર પછીથી આ લવણ સમુદ્ર બતાવવામાં આવ્યો છે. કદાચ જરાક મોટું કરીશ તો લવણ વંચાશે. અહીંયા લવણ સમુદ્ર દર્શાવવામાં આવ્યો છે. પછી આ ધાતકી ખંડ બતાવવામાં આવ્યો છે, પછી સમુદ્ર, પછી આ દ્વીપ. એ રીતે આખી રચના છેક સુધી હોય છે. અને આ પૂર્વ પશ્ચિમ લેવામાં આવે છે અને આ ઉત્તર દક્ષિણ. તો ઉપરમાં એ ઐરાવત ક્ષેત્ર આવે છે અને અહીંયા નીચે ભરત ક્ષેત્ર આવે છે અને એમાં પણ 5 ભરત ક્ષેત્ર છે. તો એનું વિશેષ વર્ણન આપણે આવતી વખતે લઈશું. આપણે કેટલુંક લોક અનુપ્રેક્ષામાંથી સમજ્યા છીએ અને દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાંથી પણ કેટલુંક આપણે સમજ્યા છીએ, પણ એ બધું પછી વધારે આગળ લઈશું. તો આપણે અહીંયા વાત ચાલી રહી છે ત્યાં આવીએ. તો 8માનો અહીંયા વિસ્તાર પૂરો થયો અને સંકલનની અંદર પણ 8માનો વિસ્તાર આપણે લીધો. હવે 9માંથી આગળ વધારે વિસ્તાર જે છે તે આપણે લઈએ છીએ જરા વાંચનમાં. તો કે જંબુદ્વીપનો વિસ્તાર તથા આકાર. તો 9મા સૂત્રમાં કહે છે, તન્મધ્યે મેરુના પીરવૃત્તો યોજન શતસહસ્ત્ર વિસ્કંભો જંબુદ્વીપ. તો તે બધા દ્વીપ સમુદ્રોની વચમાં જંબુદ્વીપ છે, તેની નાભી સમાન સુદર્શન મેરુ છે, એટલે એના સેન્ટરમાં એના એ મેરુ પર્વત છે ત્યાં, તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને 1 લાખ યોજન તેનો વિસ્તાર છે. જંબુદ્વીપનો વિસ્તાર 1 લાખ યોજન છે. હવે એમાં ટીકાની અંદર 2-3 વાત લીધી છે કે પહેલું તો સુદર્શન મેરુની ઊંચાઈની વાત છે. પહેલા એ 1 લાખ યોજનની છે. તેમાંથી તે 1000 યોજન નીચે જમીનમાં અને 99,000 યોજન જમીનની ઉપર છે. આ ઊંચાઈની વાત છે મેરુ પર્વતની. સુદર્શન મેરુ જે જંબુદ્વીપની બરાબર મધ્યમાં છે, એટલે એને માટે અહીંયા શબ્દ પ્રયોગ કેવો કોઈ એની નાભી સમાન એમ લીધું છે. તે સિવાય 40 યોજનની ચુલિકા છે, કેમ કે 1000 મેરુની 1 લાખ યોજન છે ઊંચાઈ અને એને આખી પૂરેપૂરી ઊંચાઈ 1,40,000 છે. તો 1000 સુદર્શન મેરુની ઊંચાઈ 1 લાખ યોજનની છે. તેમાંથી 1000 યોજન જમીનમાં છે અને 99,000 યોજન જમીનની ઉપર છે, એટલે 1 લાખ થયા. અને એ સિવાય જે ટોચ જે છે એ 40 યોજનની છે, એટલે તે સિવાય 40 યોજનની ચુલિકા છે. એટલે બધી અકૃત્રિમ એટલે કુદરતી રચના છે. એટલે બધી અકૃત્રિમ ચીજોના માપમાં અહીંયા રામજીભાઈ સ્પષ્ટતા કરી છે કે 2000 કોષનો 1 યોજન લેવામાં આવે છે. તે મુજબ અહીંયા પણ સમજવું. કોઈ પણ ગોળ ચીજનો પરિઘ તેના વ્યાસ કરતા 3 ગણાથી 3.14 લગભગ હોય, 22 હોય છે, એ આપણે ગણિત પ્રમાણે સમજીએ છીએ. તો જંબુદ્વીપનો પરિઘ જે છે એ એમણે એ રીતે અહીંયા લીધો છે, 3,16,227 યોજન, 3 કોષ અને 128 ધનુ અને 13 અંગુળથી કંઈક અધિક થાય છે. અને આ દ્વીપના વિદેહ ક્ષેત્રમાં આવેલ ઉત્તર કુરુ ભોગ ભૂમિમાં અનાદિ નિધન પૃથ્વીકાય રૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુ વૃક્ષ છે, તેથી દ્વીપનું નામ જંબુદ્વીપ છે. આ વિદેહ ક્ષેત્રમાં આવેલા એનું જંબુદ્વીપ કેમ નામ છે, તો એમાં એ દ્વીપના વિદેહ ક્ષેત્રમાં આવેલા ઉત્તર કુરુ ભોગ ભૂમિમાં કે અનાદિ નિધન પૃથ્વીકાય રૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુ વૃક્ષ છે, એટલે કે એમાં જંબુ વૃક્ષ છે, તેથી આ દ્વીપનું નામ જંબુદ્વીપ છે. અને તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ સંબંધી 9મા સૂત્રની અંદર
સર્વાર્થ સિદ્ધિની અંદર થોડોક વધારે વિસ્તાર છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અને એક પછી એક આ બધું વર્ણન આપણે લેતા જઈશું.